શિયાળાની સમસ્યાની 2 ટિપ્સો તો હતી. આજે ત્રીજી ટિપ્સ છે, પાર્ટ 3. લગભગ શિયાળામાં આ પ્રોબ્લેમ બધાને સતાવે છે. વૃદ્ધ હોય, બાળક હોય કે ઘરડા હોય કે યુવાન હોય, બધાને આ પ્રોબ્લેમ સતાવે છે. અને એના માટે આપણે જાત જાતના નુસ્ખા કરીએ છીએ, જાત જાતની દવાઓ વાપરીએ છીએ. એ કામ ચલાવ સારી થઈ જાય છે, પરંતુ એ જળમૂળમાંથી જતું નથી. તો એ સમસ્યા કઈ છે? ડેન્ડ્રફ, ખોડો. લગભગ 90% 95% દરેકના શિયાળો બેસે એટલે 95% લોકોને ખોડો હોય છે. અને ખોડો હોય એટલે આપણે શું કરીએ છીએ? જાત જાતના શેમ્પૂ કે તેલ વાપરીએ છીએ. એનાથી ખોડો સાફ થાય છે. ખોડો જે બનવાની પ્રક્રિયા છે એ બંધ નથી થતી. હું તમને આજે એવી ટિપ્સ આપું છું જે અસરકારક છે, અને અસરકારક હોવાની સાથે સાથે તમારા ઘરમાંથી મળી રહે છે. એના માટે તમારે ન ખર્ચ કરવો પડે છે કે ન તમારે 1 વીક કે 2 વીક કે 3 વીક સુધી રાહ જોવી પડે છે. કારણ કે દરેક દવા અને શેમ્પૂ એમાં એક જ લખેલું છે, નિયમિત વાપરો. પરંતુ એ તમારો જે ખોડો ઉત્પન્ન થાય છે એને સાફ કરે છે, પાંથીઓ સાફ કરે છે, તમારી જે સ્કેલ્પ હોય છે એને સાફ કરે છે. પરંતુ ખોડો જતો નથી. ખોડો ઉત્પન્ન જે થવો એ જ બંધ થાય તો તમને ખોડો ન થાય. તો એના માટે અસરકારક 2 ઉપાય આપું છું, જે તમે 1 વખત કરશો કે 2 વખત કરશો ને ત્યાં તમને એનું પરિણામ જોવા મળી જશે. અને પછી અઠવાડિયે 1 જ વાર કરવાનું છે, જ્યાં સુધી શિયાળો હોય. તો પહેલો ઉપાય છે રાઈ. રાઈને મિક્સરમાં ક્રશ કરી દો અને એમાં તમે જે તેલ વાપરતા હોય એ તેલ વાપરી અને એને મિક્સરમાં ફેરવીને એની પેસ્ટ કરી દો. અને એને રાત્રે પાથીએ લગાવી દો. સવારે નાહીને સાફ કરી અને શેમ્પૂ કરી દો. આ તમે 2 વાર કરશો એટલે તમારો ખોડો જે ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે બંધ થઈ જશે. રાઈનું તેલ અથવા રાઈની પેસ્ટ કરી તેલમાં અને એને માથે લગાવી દો. રાત્રે લગાવો, સવારે ધોઈ કાઢો. બીજો ઉપાય છે, એ પણ એટલો જ અસરકારક છે. સરસવનું તેલ, એને ગરમ કરો. સરસવના તેલને ગરમ કર્યા પછી એમાં 1 રસદાર લીંબુ નીચોઈ દો. અને રસદાર લીંબુ નીચોયા પછી એને બરાબર ફીણો. એ પણ રાત્રે લગાવી દો. માથામાં દરેક પાથીમાં હળવા હાથે ઘસી અને રાત્રે લગાવી દો. સવારે તમે માથું ધોઈ દો. આ કરવાથી પણ 2 જ વખતમાં ખોડો જતો રહેશે. ખોડો નવો ઉત્પન્ન નહીં થાય. અને એની અસર જે છે અઠવાડિયા સુધી રહેશે. અઠવાડિયે પછી 1 વખત કરશો એટલે પાછી અઠવાડિયા સુધી. એટલે આ રીતે તમારો ખોડો ઉત્પન્ન થવાનો જ બંધ થઈ જશે. અને તમારા વાળ પણ ઉતરતા બંધ થઈ જશે. અને સાથે સાથે તમને ખોડો પણ નહીં થાય. આ 2 અસરકારક ઉપાય છે, જે નથી સમય લેતા, નથી ખર્ચ લેતા, કે નથી એના માટે આપણે કોઈ મોટી જોગવાઈ કરવી પડતી. આ 2 ઘરેલું ઉપાયમાંથી 1 ઉપાય જરૂર કરો.